અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એચટીએટી આચાર્ય એનકે લેવાની પોતાના વતનમાં બદલી થતા વિદાયનો કાર્યક્રમ યોજાયો। એનકે લેવાએ આચાર્ય તરીકે શાળામાં તારીખ 7 એપ્રિલ 2015 થી આજ દિન સુધી તેમણે લોર પ્રાથમિક શાળામાં ફરજ બજાવી છે। ત્યારે તેમની પોતાના વતન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ગાંગડા પ્રાથમિક શાળામાં બદલી થતા તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોર ગામના સરપંચ, એસએમસીના સભ્ય, શાળા સ્ટાફ તથા ભૂતપૂર્વ સ્ટાફ મિત્રો તથા લોર ગામના તમામ સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી હતી। મારું નામ પટેલ કાર્તિક કુમાર પરસોત્તમભાઈ, ઉપશિક્ષક શ્રી લોર પ્રાથમિક શાળા। અમારી શાળાની અંદર આજરોજ શાળાના આચાર્ય સાહેબ શ્રી એનકે લેવા સાહેબ, જેઓ 8 વર્ષથી આ શાળાની અંદર નિષ્ઠાપૂર્વક સેવા બજાવી છે અને તેમની લોર પ્રાથમિક શાળામાંથી તેમના વતન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ગાંગડા પ્રાથમિક શાળામાં બદલી થતા તેઓનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે ધોરણ 8ના બાળકો જેઓ પ્રાથમિક શિક્ષણનો એક તબક્કો પૂર્ણ કરી અને માધ્યમિક શિક્ષણ લેવા માટે જઈ રહ્યા છે, ત્યારે તેઓ માટેનો પણ એક વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ગામમાંથી ઉપસ્થિત સરપંચ સાહેબ શ્રી અશોકભાઈ વરુ, પત્રકાર શ્રી દિલુભાઈ વરુ, ગામમાંથી વરિષ્ઠ આગેવાનો, વડીલશ્રીઓ, યુવાન ભાઈઓ તથા બાળકોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર ધોરણ 8ના બાળકોએ તેમના પ્રાથમિક શિક્ષણના જે પ્રતિભાવો હતા તે રજૂ કર્યા હતા અને ખૂબ જ સરસ રીતે કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો અને કાર્યક્રમના અંતે ભોજન લઈ અને સૌ છૂટા પડ્યા હતા। હું ગોહિલ અલ્પેશ કુમારથી ઇન્ચાર્જ આચાર્ય શ્રી લોર પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવું છું। આજે અમારી શાળાની અંદર એસ્ટાટ આચાર્ય શ્રી લેવા એનકેનો જે અહીંયા 10 વર્ષ સુધી એમણે સેવા આપી અને હાલ સરકારશ્રી દ્વારા જે એસ્ટાટ આચાર્યોના બદલી કેમ્પ હતા એમાં એમના વતન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગડા ખાતે એમની બદલી થતાં આજરોજ એમનો અમે વિદાય કાર્યક્રમ આયોજિત કર્યો છે અને ધોરણ 8ના બાળકો કે જેમનું અહીંયા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયું છે તો એમને પણ શુભેચ્છા અને વિદાય આપવા માટેનો કાર્યક્રમ છે આજે અમે શાળા ખાતે આયોજિત કર્યો છે। આ કાર્યક્રમની અંદર ગામના આગેવાનશ્રીઓ, વાલીઓ, સરપંચ શ્રી અશોકભાઈ વરુ, એસએમસીના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ વરુ, પત્રકાર શ્રી ડીડી વરુ અને શાળાના ભૂતપૂર્વ શિક્ષકોએ હાજરી આપી અને સાહેબને અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આજરોજ આપી હતી। નમસ્તે, મારું નામ છે શ્રીયા ભગવતી, હું ધોરણ 7માં અભ્યાસ કરી રહી છું। આજે અમારા શાળામાં 2 વિદાય કાર્યક્રમ રાખ્યા છે, એક તો ધોરણ 8ના વિદ્યાર્થીઓના અને અમારા આચાર્ય શ્રી લેવાશ્રીની પણ વિદાય છે। તેઓએ આ શાળામાં 8-10 વર્ષ સુધી તેમને નોકરી કરી છે અને આજે તેમને આ શાળા છોડીને બીજી શાળામાં નોકરી કરવા જવાનું છે અને સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ કે જે અહીંયા 1 થી 8 ધોરણ ભણ્યા છે એને પણ આ વિદાય છોડીને જવું પડશે, આ શાળા છોડીને જવું પડશે। તેથી મને ખૂબ જ દુઃખ લાગે છે કે આ શાળા છોડીને તેને બીજી શાળામાં ભવિષ્યમાં બીજે ભણવા જવું પડશે। ગુડ મોર્નિંગ, મારું નામ નકુમ હર્ષાબેન રણધીરભાઈ છે। હું આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને અમારી શાળાના આચાર્ય શ્રી લેવા સાહેબ આ બંનેનો વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે એક વાતનું દુઃખ છે કે શાળા છોડી અને એમને જવાનું છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ પણ આ શાળામાં 8 વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો એટલે એને પણ આ શાળા છોડી અને આગળ અભ્યાસ માટે બીજી શાળામાં જવાનું છે અને અમારી શાળાના આચાર્ય સાહેબ શ્રી લેવા સાહેબ પણ આ શાળામાં સતત 10 વર્ષથી એમની નોકરીની ફરજ બજાવે છે। એમણે એની નોકરી પૂરી નિષ્ઠાથી એનું કામ કર્યું છે એમ। અને હું જ્યારે આ શાળામાં આવી ત્યારે 17/12 હું આ શાળામાં આવી ત્યારથી અત્યાર સુધીનો સાહેબનો સહકાર અને સાથ અમારી જોડે છે એમ। બધી વાતમાં અમને એમણે સપોર્ટ કર્યો છે એમ। અને બીજું એ કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ શાળા છોડીને જવાના છે એમનું પણ અમને દુઃખ છે। ડીડી વરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।